આપણે ચાલુ એ કેમ બોલવું પડશે બેઠા એ માફ કર્યા અમારા ગામમાં પણ કોઈક અમને તેડાવે તો કેટલી મજા આવે. પણ પ્રવીણ કાકાએ અમને લગ્નમાં તેડાયા, બધી બેનપણીઓ મળી, જૂની વાતો તાજી કરી, બાળપણના દિવસોમાં મેં કેટલી મજા કરી એ પળો અમે યાદ કરી. જ્યારે આજે અમને પણ આ મોકો મળ્યો, અમે ભાગ્યશાળી કે પ્રવીણ કાકાએ અમને લગ્નમાં તેડાવ્યા. બધી જ ગામની દીકરીઓ નાની મોટી બધીને યાદ કરીને ફોન કરીને બધાને કે આવજો, બધા જરૂર લગ્નમાં આવજો, આ રીતે બધાને તેડાવ્યા છે. અમને બધાને તો એટલી બધી ખુશી છે ને કે આમ કહેવા માટે શબ્દો નથી. ખૂબ જ મજા આવી. અમને તો આશા પણ નથી કે આવી રીતે બધી બહેનપણીઓ આમ ભેગી થવા મળશે. પણ ખરેખર પ્રવીણ કાકા તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ, અંતરથી આશીર્વાદ છે. અને અમારી બેન જોનલના લગ્નમાં તમારી ખુશીમાં અમને સામેલ કર્યા, અમને તેડાવ્યા. અમને એટલો બધો આનંદ છે કે શું કહીએ. આજે અમે આવ્યા, વાજતે ગાતે ડીજેથી અમારું સ્વાગત કર્યું, અમારા સામૈયા કર્યા, ચંદન તિલકથી અમને વધાવ્યા. આટલું સન્માન જોઈને તો મારા હૈયા ખરેખર ગદગદિત થઈ ગયા. અત્યારે પણ અમને દાન ભેટ આપી, સ્ટેજ ઉપર બોલાવ્યા, ખરેખર ખૂબ સન્માન આપ્યું અમને. પ્રવીણ કાકા, હું તમને બધી નિયાળીઓ વતીથી અંતરથી આશીર્વાદ આપું છું કે પરમ કૃપાળુ પરમાત્મા તમને ધંધા રોજગારમાં ખૂબ બરકત આપે, ખૂબ ખૂબ બરકત આપે. તમારું સ્વાસ્થ્ય જીવન ખૂબ નિરોગી અને સ્વાસ્થ્ય સારું રહે. પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહે. પરિવારમાં એકતા છે અને હંમેશા એકતા બની રહે. પરમાત્મા તમારા અકસ્માત એક્સિડન્ટથી બચાવે અને અમારી બેન જોનલના લગ્નનું જીવન સદાય સુખમય બની રહે એવી ઈશ્વર આપ બંને પર પોતાની અકૂટ કૃપા વરસાવે. તમારું દાંપત્ય જીવન સુખ શાંતિ પ્રેમ અને સારા સ્વાસ્થ્યથી જીવન હંમેશા ખીલતું રહે. ફરીથી પ્રવીણ કાકા તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આશીર્વાદ છે. અમારી બધી નિયાળી વતીથી તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે.